रहमल्लाहु मन करम ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन सय्यदना व नबियना हबीबिल आलमीन अबुल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सियमा मौलाना बक़ियतिल्लाहि फिल अर्ज़ीन रूही व अरवाहुल आलमीन अल-तुराब मक़दमिही बिदा व लानतुल्लाहि अला आदाइहिम व गासिबि हुकूक़िहिम व मुनकिरी फ़ज़ाइलिहिम अजमईन। अम्मा बाद बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्लि वलिय्यिकल हुज्जत इब्निल हसन सल्लवातुका अलैहि व अला आबाए फ़ी हाज़िहिस साअति व फ़ी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्ज़का तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला। बाद क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि व आलिहि इन्नी तारिकुन फ़ीकुमुस सकलैन किताबल्लाहि व इत्रती अहल बैती मा इन तमस्सक्तुम बिहिमा लन तज़िल्लु बादी अबदा व इन्नहुमा लन यफ्तरिका हत्ता यरदा अलैयल हौज़ बर मोहम्मद व आले मोहम्मद सल्लल्लाहु मशहूर ने मारूफ हदीस मुबारका कि जेने अपने हदीस सकलैन थी याद करिए छे। सकलैन नो मतलब थाय छे बे भारे वस्तु, बे वजनदार वस्तु, बे अमूल्य ने कीमती वस्तु। बे वस्तु माटे सकलैन ये नोन छेल्ले लागे। जेम के हसन अने हुसैन होय तो हसनैन, मगरिब अने मशरिक तो मगरबैन, एवी रीते सकलैन बे भारे चीज़ों, बे कीमती चीज़ों। कई बे कीमती चीज़ों तो अल्लाहना रसूल इरशाद फरमावे छे कि हूँ तमारी वच्चे बे कीमती चीज़ों छोड़ीने जईश। एक अल्लाहनी किताब अने बीजी मारी फितरत के जे मारी अहले बैत छे। तमे ज्यां सुधी आ बंनेथी मुतमस्सिक रहेशो हरगिज गुमराह नहीं थाय अने आ बंने एकबीजाथी जुदा नहीं थाय त्यां सुधी के मने हौज़े कौसर पड़े। मतलब के कुरान करीम अने अहले बैत अलैहिस्सलाम आ अल्लाहना रसूलनी अमानत छे मुसलमानों। શું કીધું કે હું આ છોડીને જઈ રહ્યો છું એઝ એ અમાનત
તમારી પાસે છે, એક કુરાન છે, એક અહેલે બેત છે. અગર તમે ચાહતા હો કે મારા પછી તમે ગુમરાહીથી બચેલા રહ્યો, હિદાયત પામેલા રહ્યો, તો તમારા માટે જરૂરી છે કે આ બંનેથી મુતમસ્સિક. જે આનાથી મુતમસ્સિક રહેશે એ હરગીઝ ગુમરાહ નહીં થાય. એનો મતલબ એમ કે ગુમરાહીથી બચવાનો એક જ માત્ર રસ્તો અહેલે બેત અલૈહિસ્સલામ અને કુરાનથી તમસ્સુક છે. આ સિવાય ત્રીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી. અગર કોઈ શખ્સ જે બીજા કોઈ રસ્તેથી અલ્લાહનો દીન હાસિલ કરશે તો એ બાતિલ હશે, એ ખોટો હશે, એ અલ્લાહ સુધી નહીં પહોંચાડે, એ એને નજાત નહીં દેવડાવે. ફક્ત અને ફક્ત એક જ રસ્તો છે અને એ છે કુરાન અને અહેલે બેત. આના ઉપરથી એક તારણ આ પણ નીકળે છે કે આ બંને એકબીજાથી જુદા નહીં થાય. મતલબ કુરાન અને અહેલે બેત જે છે, કુરાન અહેલે બેતના ફઝાઇલ બયાન કરશે, અહેલે બેત કુરાનની જેથી અઝમત બયાન કરશે. અહેલે બેત કુરાનને સમજાવશે, કુરાન જેથી અહેલે બેત અલૈહિસ્સલામના ફઝાઇલ બયાન કરશે. તો કુરાન અહેલે બેત બંને જેથી એકબીજાથી જોડાયેલા રહેશે. અજાને ગિરામી, આ અહેલે બેત અલૈહિસ્સલામ, કુરાનની તો ઘણી બધી ફઝીલતો માશાઅલ્લાહ આપણે સાંભળતા હોઈએ છીએ. માહ રમઝાનની અંદર પૂરું કુરાન આપણે પડતા હોઈએ છીએ, કુરાન ખાની બાકાયદા અંજામ આપીએ છીએ. પણ ફઝાઇલ અહેલે બેત માટે આપણે બહુ અહેતમામ નથી કરતા, બરાબર ને? એક એવી નશિસ્ત હોવી જોઈએ કે જ્યાં ખાલી અહેલે બેતની જ વાતો હોય, જ્યાં ખાલી મોહમ્મદ આલે મોહમ્મદની જ વાતો હોય, એના સિવાય બીજી કોઈ વાત ન હોય. તો કારણ કે આ અહેલે બેત અલૈહિસ્સલામ છે, આ 12 ઇમામ અને 14 માસૂમ છે કે જે ઇન્સાનની નજાત, એની હિદાયત અને એમની જે છે એ ફાયદા માટે જે છે એ કામ કરે છે. તો અહેલે બેત અલૈહિસ્સલામ કે જેની અઝમતો આટલી બધી છે, બેશુમાર ફઝીલતો કિતાબોની અંદર બયાન કરવામાં આવે, બેશુમાર ફઝીલત. ત્યાં સુધી કે હું તમને એક ફઝીલત જે છે એ બયાન કરું, જે અલ ફઝાઇલ કિતાબની અંદર, જે ફઝાઇલ નામની કિતાબ, અને એ જે આલિમે દીન જે છે એ લાવ્યા છે સૈયદ રઝીથી. સૈયદ રઝી જેમણે પણ કિતાબ લખી છે અલ મનાકિબ, અલ મનાકિબિલ ફાખિરા ફિલ ઇત્રતિ તાહિરા. ફરમાવે છે કે અબ્દુલ્લાહ ઇબ્ન મસૂદ એક દિવસ અલ્લાહના રસૂલની ખિદમતમાં આવ્યો. યા રસૂલલ્લાહ, અરેનિલ હક, મને હક બતાવો જેથી હું એની પેરવી કરું. અલ્લાહના રસૂલ કહે છે કે સામેના રૂમમાં જાઓ, તમને જે છે એ હક જોવા મળશે. અબ્દુલ્લાહ કહે છે કે હું એ રૂમમાં ગયો, શું જોયું કે અમીરે કાયનાત અમીરુલ મોમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ રૂકુ અને સુજૂદની અંદર મશગુલ છે. જ્યારે આપણે નમાઝ ખતમ કરી તો પોતાના હાથ ધોવા માટે બુલંદ કર્યા અને કીધું, ઇલાહી બે હક્કે હુરમતે અબ્દક વ રસૂલક, પરવરદિગાર તને તારા બંદા અને તારા રસૂલની હુરમતનો વાસ્તો મારા ખતાકાર શિયાઓને માફ કરી દે. શું કીધું? રસૂલે ખુદાનો વાસ્તો દીધો અને દુઆ કોના માટે કરી? ખતાકાર શિયાઓને. અબ્દુલ્લાહ છે એ પાછા આવ્યા, આવીને વિચાર્યું કે હું પૈગંબરની ખિદમતમાં બયાન કરું. ત્યાં શું જોયું કે ખુદ રસૂલે ખુદા પણ રૂકુ અને સુજૂદમાં મશગુલ છે. હવે નમાઝ ખતમ થવાની વાટ જોઈ અલ્લાહના રસૂલ જે છે નમાઝ ખતમ કરી, દુઆ માટે હાથ બુલંદ કર્યા. ખુદાયા તને અલી ઇબ્ન અબી તાલિબનો વાસ્તો મારી ઉમ્મતના ગુનેગારોને માફ કર દે. અબ્દુલ્લાહ ઇબ્ન મસૂદ આ સાંભળીને બેહોશ થઈ ગયા અને જ્યારે હોશમાં આવ્યા તો અલ્લાહના રસૂલ કહે છે કે શું તું ઈમાન લેવા પછી કુફર તરફ જઈ રહ્યો છો? કીધું કે નહીં યા રસૂલલ્લાહ. તો કે આ તારી હાલત શું છે? કહે છે કે યા રસૂલલ્લાહ, હું તમે જે કીધું એ રૂમમાં ગયો, ત્યાં મેં જોયું તો અલી અલૈહિસ્સલામ તમારો વાસ્તો દઈને અલ્લાહ પાસે પોતાના શિયાઓની મગફિરતની દુઆ કરી રહ્યા છે. અહીંયા મેં જોયું કે તમે અલી અલૈહિસ્સલામનો વાસ્તો આપીને તમારી ઉમ્મતના ગુનેગારોની માફીની વાત કરી રહ્યા છો.
હવે હું એ કન્ફ્યુઝ થયો, વિચારમાં પડી ગયો કે તમે મોહતરમ જો કે અલી અલૈહિસ્સલામ મોહતરમ છે, ખુદાની બારગાહમાં કોનો મકામ વધારે છે? એ વખતે અલ્લાહના રસૂલ કહે છે કે હે અબ્દુલ્લા, યાદ રાખો, પરવરદિગારે આલમે અમને પંચતનને જનાબે આદમની ખિલકતના 20,000 વર્ષ પહેલાં ખલક કરી. અલ્લાહે પોતાના અઝમતના નૂરથી અમને પેદા કર્યા, અને જ્યારે અલ્લાહે મને પેદા કર્યો તો મારા નૂરમાંથી અલ્લાહે જમીન અને આસમાન પેદા કર્યા. જમીન અને આસમાન કરતાં હું અફઝલ છું. અલીના નૂરમાંથી અલ્લાહે અર્શ અને કુર્સી પેદા કરી. અર્શ અને કુર્સી કરતાં અલી અલૈહિસ્સલામનું નૂર અફઝલ છે. અને આગળ કહે છે કે હસનના નૂરમાંથી અલ્લાહે લૌહ અને કલમ પેદા કરી. લૌહ અને કલમ કરતાં હસન જે છે અફઝલ છે. અને હુસૈનના નૂરથી અલ્લાહે જન્નત અને જન્નતની હૂરોને પેદા કરી. અને ત્યાર પછી અલ્લાહે પૂરી દુનિયાની અંદર જે છે એ તારીકી જે છે એ બિછાવી છે. પૂરી કાયનાતમાં અંધારું થઈ ગયું. મલાઈકાઓ જે છે એ ચીખો પુકાર કરવા લાગ્યા, બાર એલા આ શું છે? આવું અંધારું તો અમે જોયું નથી. એવું અંધારું કે એક મલક બીજા મલકને જોઈ ન શકે, બાજુમાં બેઠેલો. એ વખતે ખુદાવંદ આલમ એમની ઇલ્તિજાને, દરખાસ્તને મંજૂર કરી અને અલ્લાહે પોતાની અઝમતમાંથી એક નૂર પેદા કર્યું અને એક રૂહને પેદા કરી. એ નૂરને રૂહથી મેળવી અને મારી બેટી ફાતિમાની જે છે એ ખિલકત કરી. અને એમનું નૂર એટલું બધું મુનવ્વર હતું કે પૂરી કાયનાત જે છે મુનવ્વર થઈ ગઈ. અને એટલે જ એમનું નામ જે છે એ ઝહરા રાખવામાં આવ્યું, કારણ કે ઝહરાનો મતલબ થાય છે મુનવ્વર, પ્રકાશિત ને નૂરાની. તો આ છે અલ્લાહના રસૂલ આગળ કહે છે, હે અબ્દુલ્લાહ ઇબ્ન મસૂદ, યાદ રાખો કયામતના દિવસે અલ્લાહે મને અને અલીને ઇખ્તિયાર આપ્યો છે કે જેને ચાહીએ ને જન્નતમાં નાખીએ, જેને ચાહીએ ને દોઝખમાં નાખીએ. પછી કુરાન કરીમની આયતની તિલાવત કરી, સૂરે કાફની, અલ્કિયા ફી જહન્નમ કુલ્લ કફારિન અનીદ, કે એ મોહમ્મદ, એ અલી, તમે બંને જેને ચાહો એને જન્નતમાં, જેને ચાહો એને જહન્નમમાં નાખો. તો આ વાક્યો, આ રિવાયત આપણને બતાવે છે કે મોહમ્મદ આલે મોહમ્મદની ખિલકત જે છે એ હજારો વર્ષો પહેલાં થઈ, અલ્લાહની અઝમતના નૂરથી થઈ. અને એમનો કોઈ વાસ્તો દે છે તો એમનાથી દુઆ પણ જે છે એ મુસ્તજાબ થાય. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ તો જન્નત અને જહન્નમ પણ બાંટવાવાળા છે. જેને ચાહશે ને જન્નત, જેને ચાહશે ને જન્નત. મતલબ કે એમના મોહિબને જન્નત મળશે, એમના દુશ્મનને જિંદગી जहन्नम મળશે. खुशबू नाए जिसमें वो कागज़ का फूल है, जन्नत बिना अली के मुसलमान की भूल है. जन्नत बिना अली के मुसलमान की भूल है. बेहुब्बे अहले बैत इबादत फजूल है. सबने सुना है साफ ये कौले रसूल है. और जो भी अली के इश्क से दामन बचाएगा, काबे में भी मरेगा तो दोज़ख में जाएगा. इश्क अली, मोहब्बत अली જે છે એ જરૂરી છે ઇન્સાનની નજાત મળે. તો આપને અલ્લાહે મોહમ્મદ આલે મોહમ્મદને અલ્લાહે એવી વિલાયત આપી છે, એવો પાવર આપ્યો છે, એવી કુદરત આપી છે કે આપ ખાલી બીમારના શરીર ઉપર હાથ ફેરવી દે તો બીમારને શિફા મળે. આજે આપણે જોઈએ છીએ એક માણસ બીમાર પડ્યો હોય, બરાબર, તો એને કેટલી દવા કરવી પડે, ઓપરેશન કરવું પડે, દવા લેવી પડે, આરામ કરવો પડે, પરેજી, ત્યારે એ બીમારી માંડ મટે. અને અગર એ જન્મજાત બીમારી હોય તો એ તો મટવી જે છે એ મુશ્કેલ છે. ચોથા ઇમામની ખિદમતમાં જન્મજાત નાબીનાને લાવવામાં આવ્યો. ઇમામ એની આંખો ઉપર હાથ ફેર્યો, એ દેખતો થઈ ગયો. જન્મજાત અપાહિજને લાવવામાં આવ્યો, ઇમામ એના પગ ઉપર હાથ ફેર્યો, એ દોડવા માંડ્યો. જન્મજાત મૂંગાને લાવવામાં આવ્યો, ઇમામ એની જબાન ઉપર હાથ ફેર્યો, એ જે છે એ બોલતો. ત્યાં સુધી કે ઇમામ અલૈહિસ્સલામને એવી કુદરત આપી છે કે ઇમામનો હાથ તો દૂર, ઇમામનું જે થૂક હોય છે, જે આપણે તો થૂકી નાખીએ છીએ, ઇમામનું લોઆબે દહન, એની અંદર શિફા હોય છે.
કિતાબ મદીનતુલ માજીદની અંદર છે કે હબાબા કે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની બહુ જે છે એ ચાહક હતી. કહે છે કે એક દિવસ એવો ન જતો કે એ મૌલા હુસૈનની ચહેરાની ઝિયારત ન કરી. ડેઈલી ઇમામની ઝિયારત કરતો, ડેઈલી ઇમામની જે છે મુલાકાત કરતો. અમુક દિવસો પસાર થયા અને હબાબા જે છે આવી નહીં. ઇમામે જે છે ખબર પૂછ્યા સાહાબીઓને કે ભાઈ હબાબા હમણાં કેમ નથી દેખાતી? જો કોઈ ન આવે તો એના બારામાં ખબર પૂછવી આ સુન્નત ઇમામ છે કે ભાઈ કોઈ ગેરહાજર હોય તો એની ખબર અંતર પૂછીએ. કહે છે કે મૌલા એને જે છે કપાળ ઉપર સફેદ ડાઘ નથી, અને કારણ કે આ કપાળનો ડાઘ એવો છે કે એ છુપાવી ન શકે માણસ. બદનમાં બીજે ક્યાંય હોય ડાઘ તો માણસ જે છે એ છુપાવી શકે, પણ કપાળનો દાગ એ કે એ થયો છે સફેદ દાગ, અને એને લીધે એને શરમ આવે છે બહાર નીકળવાની, એટલે એ હમણાં ઘરમાં જ રહે છે. એમાં કહે છે આવો આપણે એના ઘરે જઈએ. મૌલા હુસૈન જે છે એ પોતાના સાથીઓની સાથે હબાબાના ઘરે ગયા, અંદર દાખલ થયા. હબાબાની ખૈરિયત પૂછી, કીધું શું સબબ છે? કીધું મૌલા આ કારણે હું જે ન આવી શકું. ઇમામે કીધું નજીક આવો. પોતાનું લોઆબે દહન એને લગાડ્યું કપાળ ઉપર. કીધું કે જા હવે તું આઈનામાં જો. એ આઈનામાં જોયું, એનો દાગ જે છે એ ગાયબ થયો. શિફા મળી ગઈ. મુકમ્મલ શિફા ઇમામના જે છે એ હાથમાં હોય છે, ઇમામના લોઆબે દહનની હોય છે. જ્યાં સુધી કે આ હબાબા ખરેખર બહુ ખુશનસીબ ઓરત હતી. તમને નવાઈ લાગશે અને કદાચ ખ્યાલ પણ છે કે હબાબા એ ખુશનસીબ ઓરત છે કે જેણે મૌલા અલીથી લઈ અને 8મા ઇમામ સુધીનો દોર જોયો. 8મા ઇમામ સુધીનો મતલબ કે 8મા ઇમામ તો હિજરી સન 203માં શહીદ થયા. આટલા વર્ષ, અને એ જવાન રહી 113 વર્ષની જ્યારે થઈ હતી તો કારણ કે હબાબાને જે છે ઇમામે મૌલા અલી અલૈહિસ્સલામે એક પથ્થર આપ્યો હતો કે જેની અંદર કોણ ઇમામ છે એની મોહર જે છે એ લાગી જતી. કીધું કે જે આ પથ્થરની પર મોહર લગાવી હતી એ મારા પછી મારા વસી છે. હબાબા મૌલા અલીની શહાદત પછી ઇમામ હસન પાસે આવી, એમણે મોહર મારી દીધી. ત્યાર પછી ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પાસે આવી, એમણે મારી દીધી. ત્યાર પછી ચોથા ઇમામ પાસે જ્યારે આવી તો ચોથા ઇમામ જે છે નમાઝમાં મશગુલ હતા. નમાઝ ઇમામની જ્યારે પૂરી થઈ તો ઇમામે હબાબા તરફ નજર કરી. 113 વર્ષની હતી, પણ ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામની એક નિગાહે કરમ એની પર એવી પડી કે એ જે છે એ જવાન થઈ ગઈ. અને ત્યાર પછી એ 8મા ઇમામ અલૈહિસ્સલામના દોર સુધી જીવતી. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલ્લાહુ અકબર યા રસૂલલ્લાહ યા અલી અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. તો આ છે અઝમત, એટલે બેદ અલૈહિસ્સલામના ઇમામોની અઝમત આપણી અકલની બહાર. અલ્લાહ એમને એવો ઇખ્તિયાર આપ્યો છે. કિતાબ બસાયરો દરજાતની અંદર છે. અમારે યાસીર રિવાયત કરે છે. અમારે યાસીર કહે છે કે એકવાર હું મસ્જિદ ગુફામાં બેઠો હતો. જનાબે અમીરે કાયનાત મહેરાબમાં હતા, અને અચાનક હું જોઉં છું કે મૌલા અલી અલૈહિસ્સલામ જે છે એ સર ઊંચું કરીને કહી રહ્યા છે કે તું એની વાતની તસદીક કર, એ એકદમ સાચું કહી રહ્યો છે. મેં આજુબાજુ જોયું, જમણે ડાબે ઉપર નીચે, મને કાંઈ દેખાણું નહીં કોઈ. મેં કીધું આ મૌલા કોની સાથે વાત કરે છે? હવામાં વાત કરે છે. મેં કીધું મૌલા તમે કોની સાથે ગુફ્તગુ કરી રહ્યા છો? કીધું કે તું ઉપર નથી જતો, 2 કબૂતર બેઠા છે. કબૂતર બેઠા છે? કીધું કે હા મૌલા. તો કબૂતર અને કબૂતરી એની ભાષામાં જે છે એ વાતો કરી રહ્યા હતા. એમાં મેં કીધું કે એ કબૂતરી જે છે માદા કબૂતર એ એમ કહી રહી છે નર કબૂતરને કે તું હમણાં જે છે એ મારી પાસે નથી આવતો, તું જે છે એ કોઈ બીજાની સાથે દોસ્તી કરવા લાગ્યો, મારી ઉપરથી તારું દિલ જે છે વહી ગયું.
તો પેલો કબૂતર નર કબૂતર કહે છે કે ના ના, એવું નથી, હું જે તારી સિવાય મારે કોઈની સાથે દોસ્તી નથી. તો માદા કબૂતર જે છે એ કહે છે કે નહીં, તું ખોટું બોલો છો. એ વખતે નર કબૂતર કહે છે કે નીચે મહેરાબની અંદર જે અઝીમ હસ્તી બેઠી છે એમના હકની કસમ ખાઈને કહું છું કે હું ફક્ત તને જ મોહબ્બત કરું છું. એ વખતે પણ એ માદા કબૂતર એને જે છે એ જૂઠલાવા માંગતી હતી. તો ઇમામે કીધું કે તું એની વાતને માની લે, એ એકદમ સાચું કહ્યું. તો અમારે યાસીર કહે છે કે મોલા, શું તમને પરિંદાઓની પણ ભાષા આવડે છે? મને તો એમ હતું કે સુલેમાન બિન દાઉદને જે છે એ અલ્લાહે આતા કર્યું છે. તો ઇમામે મુસ્કુરાઈને કીધું કે સુલેમાન બિન દાઉદને પણ નહોતી આવડતી, પણ એ અલ્લાહની બારગાહમાં અમો અહેલે બેતના હકનો વાસ્તો દીધો ને દુઆ કરી કે ખુદાયા મને પરિંદાની ભાષા શીખવાડ. ત્યારે અલ્લાહ એની દરખાસ્તને જે છે એ કબૂલ કરી. તો આ વાક્યો આપણને બતાવે છે કે અહેલે બેત અલૈહિસ્સલામનો વાસ્તો અંબિયા દે છે. આપણે તો જે એમના માનવાવાળા છીએ, પણ અંબિયાઓ કે જે મોટો દરજ્જો રાખે છે એ પણ પોતાની દુઆઓની અંદર અહેલે બેત અલૈહિસ્સલામનો વાસ્તો દે. બીજું એ કે આપણા અઈમ્મા અલૈહિસ્સલામ તમામ લોકોની ભાષા જાણે છે, ઇવન પરિંદાઓની ભાષા. તો માણસોની ભાષા તો જે છે એ જાણતા જ હોય ને. અને આ તમામ સિફતો ફઝીલતો આપણા વક્તના ઇમામની અંદર પણ મોજૂદ છે. આ વક્તના ઇમામ ઝમાન અલૈહિસ્સલામ જે છે એ જ્યારે ઝુહુર ફરમાવશે તો પૂરી દુનિયાને અદલ ઇન્સાફથી ભરી દેશે. આ ઇમામ અલૈહિસ્સલામ અત્યારે ગૈબતની અંદર છે, પણ આપણી તમામ જે છે ખબરોથી વાકેફ છે. મતલબ કે આપણે ક્યારેય એમ સમજવું ન જોવે કે ઇમામ અલૈહિસ્સલામ મારી ખબર નથી હોતી. નહીં, ઇમામને ખબર છે. આપણે ખાલી હોઠ ફોફડાવવાની જરૂર છે, આપણે ખાલી ઇમામને કહેવાની જરૂર છે. આ ઇમામ અલૈહિસ્સલામ છે કે જેમનો કયામ જ્યારે થશે તો ઇન્શાઅલ્લાહ આપણો શુમાર જોઈએ ઇમામના સાથીઓમાં થશે. રિવાયતોની અંદર છે કે 25મી ઝિલકાદની તારીખ છે કે જે દિવસે હઝરત પોતાનો કયામ જે છે શરૂ કરશે. દુઆ કરીએ કે કાલની તારીખ જે 25મી તારીખ છે એ હઝરતના ઝુહુરની તારીખ બની જાય અને ઇમામનો કયામ જે છે એ શરૂ થઈ જાય. કહે છે કે 25મી ઝિલકાદ બહુ અઝીમ આજની શબ છે અને કાલનો દિવસ. 25મી ઝિલકાદની શબ એ અઝીમ શબ છે કે જે દિવસે ખાને કાબાની નીચેથી જમીનને બિછાવવામાં આવે. જમીનને બિછાવવામાં આવે મતલબ કે આ જમીનનો જન્મદિવસ છે. જમીનનો જન્મદિવસ છે. આ જમીન ઉપર સૌથી પહેલી રહેમત નાઝિલ થઈ હોય તો એ 25મી ઝિલકાદના દિવસે જમીન ઉપર સૌથી પહેલી અલ્લાહની રહેમત નાઝિલ થઈ. આ 25મી ઝિલકાદની શબમાં હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામનો જન્મ થયો, હઝરત ઈસા અલૈહિસ્સલામનો જન્મ થયો. તો હકીકતમાં હઝરત ઈસા અલૈહિસ્સલામનો જન્મ જે 25 ઝિલકાદ છે. જે ક્રિશ્ચન લોકો 25 ડિસેમ્બર મનાવે છે ને, એ 25 ઝિલકાદ છે. અને આગળ આપણે કહીએ તો આજની રાત અને કાલનો દિવસ પૂરી ઇબાદતનો દિવસ છે. શબ્બેદારી કરીએ, ઇબાદત કરીએ, અલ્લાહની જે છે બારગાહમાં દુઆ, મુનાજાત અને જે છે એ બંદગીની અંદર આપણે વિતાવીએ. 25મી ઝિલકાદનો રોજો રાખવો બહુ ફઝીલતવાળો છે. 4 દિવસોમાં રોજા રાખવાની ખાસ તાકીદ છે, તેમાંથી એક 25મી ઝિલકાદ છે. તો કાલનો રોજો પણ આપણે જે છે એ રાખવાની કોશિશ કરીએ. નાસ્તાના સમયે એક નમાજ છે, ચાશ્તના સમય. એ અગર 9 વાગ્યાનો સમય આપણે લઈએ તો વાંધો નથી. કહે છે કે 2 રકાત નમાજ અને દરેક રકાતમાં અલહમ્દ પછી 5 વાર વશમ્સ છે વઝુહાનો સૂરો જે પડવાનો અને ત્યાર પછી એક મુખ્તસર 2 દુઆ છે, એ દુઆ કરવાની. તો ખાસ જે છે એ 25મી ઝિલકાદના અમાલથી આપણે ગાફિલ ન રહીએ ત્યાં સુધી કે આ અહેલે બેત અલૈહિસ્સલામની જ અઝમત છે કે એમના સદકામાં, એમના જિક્રમાં આપણને જે છે હવે દીનની વાતો, દુનિયાની વાતો, આખિરતની વાતો એ જાણવા મળે. આપણે જેટલો શુક્ર અદા કરીએ એટલો ઓછો છે કે આપણા દિલોમાં મોહબ્બત અહેલે બેત છે અને આ જ મોહબ્બત આપણને નજાત કરે છે. આખરી વાક્યોને આપણી જહેમત તમામ કહે છે કે કિતાબ ફર્શ નશીન અહેલે બેત
ફર્શ નશીન ફરિશ્તા એ કિતાબનું નામ છે. એની અંદર રિવાયત છે કે અલ્લાહના રસૂલ એક દિવસ એક સફર ઉપર જઈ રહ્યા. સફર દરમિયાન સવારી ઉપરથી નીચે ઉતર્યા અને ઉપરા ઉપરી 5 સજદા કર્યા. એક સજદો, બીજો, ત્રીજો, ચોથો, પાંચ. લોકોએ પૂછ્યું, યા રસુલ્લાહ, આ તમે કેવા સજદા કર્યા? આ તમે કેવી નમાજ પડી કે જેમાં રૂકુ નથી? કીધું કે હું સવારી ઉપર બેઠો હતો તો જિબ્રાઈલ અમીન આવ્યા અને આવીને મને કીધું કે યા રસુલ્લાહ, તમને ખુશખબરી થાય, તમને બશારત થાય કે ઇન્ન અલીયન ફિલ જન્નત, બેશક અલી જે છે એ જન્નતી છે. તો હું અલ્લાહનો શુક્ર અદા કરવા માટે નીચે ઉતરો અને સજદો કર્યો. જો કોઈ પણ નહેમત મળે તો શુક્રનો સજદો કરવો જોઈએ. આ પણ સુન્નતે રસૂલ છે. નહેમત મળે તો ઇન્સાન અલ્લાહનો શુક્રિયા અદા કરે, સજદો કરે. કહે છે કે હજી મેં સર સજદામાંથી ઉઠાવ્યું ત્યાં જિબ્રાઈલ કહે છે કે તમને બીજી બશારત થાય કે ઇન્નલ ફાતિમા ફિલ જન્નત, ફાતિમા પણ જન્નતી છે. પાછો સજદો કર્યો, સર ઉઠાવ્યું ત્યાં જિબ્રાઈલ આવીને કહે છે કે અલ હસનો વલ હુસૈન સૈયદા શબાબ અહલિલ જન્નત, હસન અને હુસૈન જન્નતના જવાનોના સરદાર છે. મેં ત્રીજો સજદો કર્યો, સજદામાંથી સર ઉઠાવ્યું તો શું કીધું? જિબ્રાઈલ અમીન આવીને, હવે જો અજીબો ગરીબ મંઝિલત અને ફઝીલત, કહે છે કે આ 4 હસ્તીઓનો જે ચાહવાવાળો છે એ પણ જન્નતી છે, એમનો મોહિબ એ પણ જન્નતી છે. મેં જે છે ચોથો સજદો કર્યો, ચોથા સજદામાંથી સર ઉઠાવ્યું તો જિબ્રાઈલ અમીન કહે છે કે યા રસૂલલ્લાહ, જે આ 4 હસ્તીનો મોહિબ છે એનો કોઈ ચાહવાવાળો હશે તો એ પણ જે છે એ જન્નતી છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ तो मोहिब पे तो मोहिब अहले बैत तो जन्नती है, પણ એમનો ચાહવાવાળો પણ, એનો ચાહવાવાળો મોહિબ અહલે બેતનો ચાહવા, મતલબ કે ઇન્સાન જે અઝમત સમજો આ હસ્તીઓની મોહબ્બતની. અને એ લોકો ખરેખર બદબખ્ત છે, બદનસીબ છે, શકી છે કે આવી અઝીમ હસ્તીઓને મૂકીને ગુનેગાર લોકોને પોતાના જે છે ઇમામ માને, ગુનેગાર લોકોને, નાફરમાન લોકોને પોતાના જે છે ઇમામ માને. એટલે બેતને છોડીને બીજાને તરજી દીધી. આવા લોકો ભલે દુનિયા એને રઝી અલ્લાહ કહે, પણ આવા લોકોના પૈરોકારોની કોઈ પણ ઇબાદત અલ્લાહ કબૂલ નહીં કરે, કોઈ પણ. બલકે એ લોકો ઇબાદત કરતા હશે, નમાજ પડતા હશે તો નમાજ એની ઉપર લાનત કરતી હશે. વિલા કે હાથ पे बैयत नमाज करती है, अली वली की ये मिदहत नमाज करती है, और बगैर हुब्बे अली जो पढ़ रहा है नमाज, भाई उसी की शक्ल पे लानत नमाज करती है. તો અહલે બેત अलैहिस्सलाम કે જેમની અઝમત, જેમની મોહબ્બત આ જ દીન છે. હલત દીન ઇલ્લલ હુબ્બ વલ બુગ્ઝ, શું દીન મોહબ્બત અને બુગ્ઝ સિવાય બીજું કાંઈ છે? મોહબ્બત એટલે બેતને કરવાની, બુગ્ઝ એમના દુશ્મનોથી રાખવાની. એ જેને ગ્રામી પણ દુશ્મનોએ, ઝાલિમોએ આવી અઝીમુલ મર્તબત હસ્તી, આવી જે માસૂમ હસ્તી, આવી અઝમતવાળી હસ્તીઓની ઉપર જે છે એ કેવો જુલ્મ કર્યો. જે હસ્તીઓની ઉપર દુરૂદ અને સલામ મોકલવી જોવે એ હસ્તીઓની ઉપર તીરો તલવારનો વરસાદ કરવાનો જોઈએ. જે હસ્તીઓનો હંમેશા જિક્ર કરવો જોઈએ, જે હસ્તીઓનો ખ્યાલ રાખવો જોઈએ, એમનો જે ધ્યાન રાખવું જોઈએ, એમની હાજતો પૂરી કરવી જોઈએ, એની બદલે ઝાલિમોએ એમને જિલ્લા વતન કર્યા, કોઈને કેદમાં નાખી દીધા, કોઈને ઝહેરથી શહીદ કર્યા તો કોઈને તલવારથી શહીદ કર્યા. દુઆ નુદબાની અંદર આપણે પઢીએ છીએ, વ કોતેલ મન કોતેલ, વ સોબે મન સોબે, વ ઉક્સી મન ઉક્સી. અમુકને કત્લ કરવામાં આવ્યા, અમુકને ઝહેર દેવામાં આવ્યું, અમુકને જિલ્લા વતન કરવામાં આવ્યા.
આઝાદારો આ જુલ્મની ઇંતહા રોઝે આશૂર કરબલાના મેદાનની અંદર થઈ ગઈ. 3 દિવસના ભૂખ્યા અને પ્યાસા આલે મોહમ્મદને બેદર્દીથી શહીદ કરવામાં આવ્યા. આઝાદારો હવે જ્યારે કોઈ નથી, તમામ અંસાર અને અસહાબ શહીદ થઈ ગયા. મૌલા હુસૈન ખુદ મેદાનની અંદર આવ્યા. આઝાદારો એ શખ્સની હાલત કેવી થાય જેનું બધુંય લૂંટાઈ ગયું હોય, જેના ભત્રીજાઓ, જેના ભાણેજો, જેની ઔલાદ અને જેના અંસારો શહીદ થઈ ગયા હોય. હુસૈન મેદાનની અંદર આવ્યા. તલવારની આમમાંથી કાઢી, એ મલૂનો ઊભા રહો, તમે મારા અલી અકબરને કતલ કર્યા, તમે મારા વફાદાર અબ્બાસને જીવતા ન રહેવા દીધા. અરે હદ તો એ છે, મારા બેઝુબાન અલી અસગરને તમે ઝબા કરી દીધા. એ મલૂનો ઊભા રહો, ક્યાં ભાગો છો? કરબલાની જમીન ખૂનથી લાલ થઈ ગઈ. ફૌજ કૂફાની દીવાર સુધી ટકરાઈ ગઈ. ત્યાં સુધી કે નિદાએ કુદરત આવી, યા અય્યતુહન નફ્સુલ મુતમઇન્ના ઇરજઈ ઇલા રબ્બિક રાઝિયતમ મરઝિયા ફદખુલી ફી ઇબાદી વદખુલી જન્નતી. બકોલે શાયર હુસૈનને અલ્લાહ કહી રહ્યો છે, तीरों पे तीर खा चुके बस है हुसैन बस, जख्मों पे जख्म खा चुके बस है हुसैन बस, लाशों पे लाश उठा चुके बस है हुसैन बस, हम तुमको आजमा चुके बस है हुसैन बस. गर्दन बढ़ा दो खंजरे बेदाग के लिए, कुछ इम्तिहान छोड़ दो सज्जाद के लिए. हुसैन तलवार ने आमर की भागेली फौज जमाते, कोई तीर मारતું, કોઈ તલવાર, કોઈ નેઝો. અરે જેની પાસે કાંઈ નહોતું એ હુસૈનને પથ્થર મારી રહ્યા હતા. પૂરું બદન જખમોથી ચૂર થઈ ગયું. ફાતેમાના લાલ જમીન ઉપર આવ્યા. શિમ્ર મલૂન કુંદ ખંજર લઈને આગળ વધ્યો. મક્તલનો જુમલો છે, ફજલસ અલા સદરહી. અરે શિમ્ર હુસૈનના સીના ઉપર સવાર થયો. અરે જનાબે ઝૈનબ બેચેન થઈ ગયા. ફિઝામાં આવાજ ગૂંજી, અલા કોતલ અલ હુસૈનો બે કરબલા. જનાબે ઝૈનબે કીધું, બેટા શું આવાજ છે? ફૂફી અમ્મા પરદો ઉઠાવો. શું જોયું? બાપનું સરનો કે નેઝા ઉપર. ફૂફી અમ્મા, હું યતીમ થઈ ગયો, તમે ભાઈ વગરના થઈ ગયા. અલા લાનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન વસિયાલમુલ લઝીના ઝલમુ અય્યમુન મુનકલિબીન યનકલિબૂન इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. इलाही बेहक़ मोहम्मद वाले मोहम्मद हमारी मुख्तसर इबादत ने कबूल फरमाओ, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. परवरदिगारा तमाम बीमारों ने शिफाए कुल्ली अता फरमाओ. मरहूमिन ने मग़फ़िरत फरमाओ. शिया ने अली ने हिफाजत फरमाओ. इलाही बेहक़ मोहम्मद वाले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ना ज़ुहूर में जल्दी फरमाओ. हज़रत ना नासिर मामूर शुमार फरमाओ. व आखिर दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन.